કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયમ કૃષ્ણં દ્વૈપાયનં વંદે કૃષ્ણં વંદે પૃથાસુતમ. આજે આ કુબાવત પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત ભાગીરથી ગંગા જ્ઞાન મહોત્સવના આજે 5મા દિવસે આપ સબ પધાર્યા છો એ બદલ આપનો આભાર. કારણ કે ભાગવત કથામૃત ઘણાને દુર્લભ છે, તો સૌથી પહેલાં તો આપને સુલભ થયું એ તમારું અહોભાગ્ય કહેવાય. વ્યાસપીઠ પર બિરાજમાન સુખદેવ સ્વરૂપ વક્તા શાસ્ત્રીજી શ્રી મેહુલભાઈને વંદન. આજે વધુ કાંઈ ન કહેતા મારે એક વાત કહેવી છે કે ઘણા લોકોને એવી ભ્રાંતિ છે કે ભાગવત કથાની શું જરૂરિયાત છે, આટલા બધા ખર્ચા કરવાની, આ મંડપ, આ સંગીતજ્ઞો, આ લાઈવ સેટ, શું જરૂર છે? આવા ઘણાને પ્રશ્નો થાય. તો આજે એ ભ્રાંતિ દૂર કરવી છે. એના માટે સૌથી પહેલાં આપણે ભાગવતનું મહત્ત્વ જાણીએ. ભાગવતની જરૂરિયાત શું છે માનવ જીવનને આ સંસારમાં, અને ભાગવતના ફાયદા શું છે. કારણ કે ફાયદો ન હોય તો કોઈ માણસ આટલું બધું ખર્ચા ન કરે, કોઈ કામ ન કરે. એટલે આ 3 વાત કેવી છે. એમાં સૌથી પહેલાં ભાગવતનું મહત્ત્વ. ભાગવતનું મહત્ત્વ ભાગીરથી ગંગા કરતાં પણ વધુ છે. હરિદ્વારમાં જે ગંગા છે એના કરતાં પણ વધુ છે. કારણ કે હરિદ્વારની જે ગંગા છે એ સ્નાનથી પવિત્ર કરે છે, પણ ભાગવત ભાગીરથી ગંગા તો શ્રવણ માત્રથી પાવન કરે છે મનુષ્યને. આ ભાગવતનું મહત્ત્વ છે. અને ભાતિ સર્વેષુ વેદેષુ ગતિર્યસ્ય દુરત્યયા વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ. આ છે વરિષ્ઠ શાસ્ત્ર છે. વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ. એનો કોઈ તોલે બીજા કોઈ પુરાણ કે બીજું કોઈ રામચરિતમાનસ કે જે કોઈ પણ કહીએ, એક બધા પુરાણોમાં, બધા ઉપનિષદોમાં આ વરિષ્ઠ છે ભાગવત શાસ્ત્ર. એટલું મહત્વ છે. હવે જરૂરિયાત શું છે ભાગવતની? તો જે વડીલો હશે એને ખબર હશે કે મારા દાદાએ વાત કરતા કે સિકંદર બાદશાહ એક થઈ ગયો. એ જ્યારે આખું વિશ્વ જીતવા નીકળો ને, બધા દેશ એને જીતી લીધા, પછી એ ભારત દેશ જીતવા આવતો હતો. એટલે સૌથી પહેલાં એના ગુરુ પાસે ગયો, એના ગુરુ એરિસ્ટોટલ. એના ગુરુને કહ્યું કે હું ભારત દેશ જીતવા માટે જાઉં છું, એમાં તમારી કાંઈ સલાહ, તમારો કાંઈ આદેશ હોય તો મને કહો. એટલે એના સિકંદર બાદશાહના જે ગુરુ હતા એરિસ્ટોટલ, એણે કીધું કે સૌથી પહેલાં ભારત દેશના કવિઓને ખતમ કરી નાખજે, મારી નાખજે. પછી ભારત દેશના જે કથાકારો છે એ બધાને મારી નાખજે. પછી ભારત દેશના જે લોક સાહિત્યકાર છે એ બધાને મારી નાખજે. તું આ કામ કરજે. તો સિકંદરને આશ્ચર્ય થયું કે એનું શું કારણ? મારે એ લોકો સાથે શું લેવા દેવા? એ તો બધાય, એને મારીને હું શું કરીશ? મારે તો ભારત દેશ ઉપર રાજ કરવું છે. તો એ સિકંદર બાદશાહના ગુરુ જે એરિસ્ટોટલ છે એણે કીધું કે જો એમાંથી એકાદો કવિ, એકાદો કથાકાર, એકાદો ભજનીક, એકાદો લોક સાહિત્યકાર જીવતો રહેશે ને તો આવતું કાલે આખું ભારત પાછું ઊભું થઈ જશે. એટલા માટે સૌથી પહેલાં એ કામ કરજે. તો આ કથાની જરૂરિયાત એટલા માટે છે કે આમાંથી એકાદો શ્લોક આપણા જીવનમાં ઉતરી જાય ને તો આપણે આપણું જીવન તો સુધારીએ જ, આપણે જીવનમાંથી મુક્તિ તો મળી જ જાય, પણ આપણા ઉપર કાલે કોઈ આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક આપદા આવી જાય ને તો એને સામે લડવાની આપણામાં હિંમત આ ભાગવત આપે છે. એટલે માટે કીધું છે વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ. વડીલ છે આપણા ઘરે. જ્યારે કેમ કોઈ વડીલ હોય, આપણા દાદા હોય, એની આપણે આંગળી પકડીને ક્યારેય બહાર નીકળીએ તો આપણે ભય ન લાગે, કારણ કે આપણે એની આંગળી પકડી છે. એમ આપણે આ ભાગવતની આંગળી પકડીને જો આ જીવનમાં હાલશું ને તો ક્યારેય આપણા જીવનમાં ભય નહીં રહે કોઈ જાતનો. એટલા માટે ભાગવતની જરૂરિયાત છે. હવે ભાગવતના ફાયદા શું? તો ભાગવત કથાના 7 દિવસમાંથી આપણે 7 રત્ન લઈને જવાના છે. તમે સમુદ્ર મંથનની કથા સાંભળી હશે, તેમાંથી 14 રત્ન નીકળ્યા છે. એમ આ ભાગવત શાસ્ત્રમાંથી, ભાગવત કથામાંથી 7 દિવસમાંથી રત્ન લઈને જવાના છે. ક્યાં રત્ન? પહેલા દિવસે કપિલ જન્મ થાય, જેને ખબર હોય એને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. એ જ્ઞાન નામનું રત્ન લઈને જવાનું છે. પહેલા દિવસે જ્ઞાની થવાનું છે. આ ધોતિયું શું કામ પહેરીએ? જેનું જ્ઞાન હોવું જોઈએ. તિલક શું કામ કરીએ? કોઈ આપણે કહીએ ને કે હું ચંદનના લપેડા કરીને ફરજ,
એનું જ્ઞાન હોવું જોઈએ. આ માળા ફેરવતા એનું જ્ઞાન હોવું જોઈએ. કોઈ આપણે કહીએ તો એટલે જ્ઞાન નામનું રત્ન પહેલા દિવસે લઈને જવાનું. બીજા દિવસે ઋષિ જન્મ થાય, બરોબર. ઋષિ જન્મ એમાંથી બીજા દિવસે એ કથામાંથી દયા નામનું રત્ન લઈને જવાનું છે. જો કથા તમે સાંભળી હશે તો ખબર હશે કે ઋષિ પ્રાગટ્ય થયું ત્યારે ભગવાને પ્રહલાદજીને કીધું કે શું જોઈએ વરદાન માગ. એમ કીધું એટલે પ્રહલાદજીએ કીધું કે મારા પિતાનો મોક્ષ કરી દો. બસ આટલા અત્યાચાર કર્યા છતાં પણ એના પિતા ઉપર એને દયા આવી. આ દયા નામનું રત્ન લઈને જવાનું છે બીજા દિવસે. ત્રીજા દિવસે વામન જન્મ થાય, રામ જન્મ થાય. વામન જન્મ છે, વામન કથામાંથી, એ વામન જન્મની કથામાંથી સંતોષ નામનું રત્ન લઈને જવાનું છે. કારણ કે સંતોષમ હિ પુરુષસ્ય પરમ નિધાનમ. સંતોષ છે એ પુરુષનું પરમ આભૂષણ છે. 5 લાખ રૂપિયા પડ્યા હશે તોય ખાવાની રોટલી તો 5 લાખ દઈને જ મળશે. એમ કહેશો કે મારા આગળ 5 કરોડ પડ્યા તો એ રોટલી એ ખાઈ નહીં શકો, એ નોટો. એના માટે તો રોટલી લઈને જ ખાવું જોશે. સંતોષ હશે જીવનમાં તો એના પણ ઘણા ફાયદા છે. રામ જન્મની કથામાંથી એક રત્ન લેવાનું છે, મર્યાદા. રામ જેવી મર્યાદા જો આપણામાં આવી જાય તો આપણો બેડો પાર થઈ જાય. પછી ચોથા દિવસે કૃષ્ણ જન્મની કથા આવે. એ કૃષ્ણ જન્મની કથામાંથી આનંદ નામનું રત્ન લઈને જવાનું છે. કારણ કે આનંદ સ્વરૂપ છે. જો સાચા હૃદયથી તમે ભગવાનનું નામ જપ કરશો એટલે આનંદ જ આવતો જશે. જોજો, કથા સાંભળતા હશો એટલે તરસ નહીં લાગે. જોજો તમે, ભૂખ નહીં લાગે, અહીંથી હલવાની મરજી નહીં થાય. આનંદ સ્વરૂપ છે. અહીં બેસવાની જ મરજી થશે, ઊભું થવાની મરજી નહીં થાય. આનંદ સ્વરૂપ છે ભગવાન. એટલા માટે છઠ્ઠા દિવસે ગોવર્ધન ઉત્સવની કથા આવે. પાંચમા દિવસે એ ગોવર્ધન ઉત્સવની કથામાંથી આજના દિવસે વિશ્વાસ નામનું રત્ન લઈને જવાનું છે. ગોવર્ધન પહાડ જેવડી તમારા જીવનમાં સમસ્યા આવે તો ટચલી આંગળી જેટલો ભરોસો રાખશો ને તો એ સમસ્યાને 100ના અણીના ચોથા ભાગ જેટલી ભગવાન બનાવી દેશે. બરોબર. વિશ્વાસ નામનું રત્ન આજે લઈને જવાનું છે પાંચમા દિવસની કથામાંથી. છઠ્ઠા દિવસની કથામાંથી ત્યાગ નામનું રત્ન લઈને જવાનું છે. કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહની કથા આવે. કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહમાંથી કથામાંથી આપણે એટલું શીખવાનું છે કે જ્યારે ભગવાન મથુરા ગયા, એ મથુરામાં કંસ મામાને જ્યારે વધ કર્યો કંસ મામાનો, ત્યારે આખું મથુરા કહેવા માંડ્યું કે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. નકર પેલા કંસની જય હો, કંસની જય હો એમ બોલતા હતા. પણ જ્યારે કંસનો વધ કર્યો ત્યારે કૃષ્ણની જય હો, કૃષ્ણની જય હો એમ બધા બોલવા માંડ્યા. પછી એ કંસ મામાને જ્યારે વધ કરી નાખ્યો ત્યારે આખું મથુરાનું રાજ્ય સામે હતું, ભગવાનની સામે. બધાએ કીધું હવે આજથી તમે રાજા. પણ ભગવાને કીધું કે ના, મારા નાનાનું રાજ્ય છે, ઉગ્રસેનજી રાજા બને, મારે તો હજી અભ્યાસ બાકી છે, ભણવાનું બાકી છે. એ મૂકીને જ્યારે ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં જઈને સુદામા નામના ગરીબ બ્રાહ્મણ સાથે જે મિત્રતા કરે ને, એ પોતાના અંગૂઠા ઉપર સોનાની દ્વારકા બનાવી શકે અને એને કોક રૂક્ષ્મણી પત્ર લખે. એમને કૃષ્ણ નથી થવાતું. ઉકળિયા વગર આજના પાણીને વરાળ થઈ જવું છે, કામ કરે છે કંસના અને કૃષ્ણ થઈ જવું છે. એમને કૃષ્ણ નથી થવાતું. એ છઠ્ઠા દિવસની કથામાંથી એ રત્ન લઈ જવાનું છે, ત્યાગ નામનું રત્ન. સાતમા દિવસની કથામાંથી સુદામા ચરિત્રની કથા આવે, એમાંથી ભક્તિ નામનું રત્ન લેવાનું છે. કે ભક્તિ કરવી તો બધા એમ કે મીરા જેવી ભક્તિ કરવી, વિદુરજી જેવી ભક્તિ કરવી, પણ હું એમ કહું છું સુદામાજી જેવી ભક્તિ કરવી કે અયાચક વ્રત છે. ફક્ત 5 ઘરની જ ભિક્ષા માંગીને ખાવાનું. એ 5 ઘરમાંથી મળે કે ન મળે છતાં પણ ભગવાન ઉપર વિશ્વાસ રાખે કે ના, મને આપશે મારો ઠાકર, હું એની રોજ સેવા કરું છું, મને આપશે કીડીને કણ, હાથીને મણ, અને તને પણ ભગવાન આપે જ છે. એ બંધાયેલા છે. માણસને ભગવાન સવારે ભૂખો ઉઠાડે છે, ભૂખો સુવડાવતા નથી. આ વિશ્વાસ તમારા ઉપર હોવો જોઈએ. આવી ભક્તિ કરવાની. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાયક હોય. સુખમાં ભૂલી જાય ભગવાનને, ને દુઃખમાં પાછા તરત હનુમાન ચાલીસા યાદ આવી જાય, સામે ભૂત આવે તો એમ. એટલે હંમેશા યાદ રાખવાનું, સુખમાં પણ ભગવાનને સાથે રાખો. આવી ભક્તિ કરો સુદામાજી જેવી. એમને કાંઈ ભગવાન એના પગ ધોયા હતા એમ નહીં કે યાચક વ્રત હતું એટલે ભગવાન એના ઉપર પ્રસન્ન થયા એમ નહીં. બસ વિશેષ વાત ન કહેતા
કે આજે આ 7 દિવસની કથામાંથી આ 7 રત્ન તો અવશ્ય લઈને જઈએ. ભક્તિ ભગવાનની કરવાની, દયા રાખવાની, વિશ્વાસ રાખવાનો ભગવાન ઉપર, ત્યાગ કરવાનો, તેન ત્યક્તેન ભુંજીતા, ત્યાગ કરીને ભોગવો. આવી અમુક જે આપણે રત્ન છે તો અવશ્ય લઈને જઈએ. બસ એ જ વાત સાથે મારી વાણીને વિરામ આપીશ. જય શ્રી કૃષ્ણ.